નમસ્કાર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલુ દિવસ કેવોમાં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે ક્રીના. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલુ દિવસ કેવોમાં આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોકડિયા, આ સાથે જ રાશિ ભવિષ્ય, આ સાથે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે, આ તમામ વિષયો પર ચર્ચા કરીશું. તો તમામ વિષયો વિશે માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય. આજે નવેમ્બર માસ, જે લોકોનો જન્મ નવેમ્બર માસમાં છે કાં તો ગુજરાતી મહિના પ્રમાણે કારતક માસમાં જન્મ છે, તેવા લોકો કેવા હોય છે, તેવા લોકોની લાક્ષણિકતા શું છે, કેવા પ્રકારના તેમના ગુણધર્મો છે, તે દરેક પ્રકારની આપણે નાની નાની વાતો શરૂ કરીશું. જેનો જન્મ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું આ નવું વર્ષ, તેના વિશે પણ આપણે વિગતવાર ચર્ચા કરીશું. શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો. પંચાંગમાં તારીખ 17/2/2026 ને વાર મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2082, કાલે મહાવદ અમાસ છે. હવે દર્શક મિત્રો, કાલે એક તો મંગળવાર છે, મહા મહિનાની અમાસ પણ છે, એટલે કાલે ખાસ મિત્રો ધ્યાન રાખજો. બહાર જતા કોઈ આગ અકસ્માતની ઘટનાઓ કાલે વધારે બનશે, એટલે કાલે આવું ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. તમે પણ કાલે થોડાક સજાગ રહેજો. કુંભ રાશિનો ચંદ્ર છે, ધનિષ્ઠા નક્ષત્ર છે, પરિગ યોગ છે. કાલે કરણ છે ને નાગ છે, નાગ નામનું કરણ ચાલે છે. પંચક કે વિછુડામાં જોવા જઈએ તો પંચક કાલે સવારે 9 ને 6 કલાકે ઉતરશે ને પછી ચંદ્ર મીનમાંથી મેષમાં ભ્રમણ કરશે. એટલે મેષ રાશિ પણ અગ્નિની રાશિ, અમાસ અને મંગળવાર બધું ભેગું થયું છે, એટલે કાલે થોડુંક જોવાનું, સમજવાનું અને સાચવવાનું. વિછુડો નથી. સૂર્ય કુંભ રાશિમાં, ચંદ્ર કુંભ રાશિમાં વહેલી સવારે 7:10 કલાકે સૂર્યોદય છે. સૂર્યાસ્ત સાંજે 6:36 કલાકે છે. 7:02 નો ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 6:34 નો ચંદ્રાસ્ત છે. અભિજીત મુહૂર્ત 12:30 થી 1:16 નું છે. રાહુકાળ છે જે બપોરે 3:45 થી 5:10 નો રાહુકાળ છે. રાહુકાળમાં શક્ય હોય ત્યાં સુધી કોઈ પણ સારા કામ, નવા કામ ના થાય તેનું ખાસ વિશેષ ધ્યાન રાખજો મિત્રો. બને ત્યાં સુધી રાહુકાળમાં લાંબા કોઈ કાર્યો કરવા નહીં. ખાસ કરીને કાલે મંગળવારે રાહુકાળમાં મહેરબાની કરીને કોઈ મોટા કામ ના કરતા, મોટી મુસાફરી પણ ના કરતા. એકંદરે દિવસ સારો ભગવાનની ભક્તિ કરવા માટે, બીજા કોઈ માંગલિક કાર્ય કે નવા કાર્ય માટે અમાસ ક્યારે સારી નહીં. એટલે માત્ર કોઈ ભગવાનની ભક્તિ કરવી છે અથવા તો ભગવાનની શું કહેવાય પૂજા પાઠ કરો છો તો દિવસ સારો છે, બાકી નહીં. જી બેન. જી મહારાજ, પંચાંગ બાદ હવે દર્શક મિત્રોને દિન વિશેષ વિશે જણાવશો. દિન વિશેષમાં ભાઈ કાલે રાહુના મંત્ર સારા રહેશે. ઓમ રામ રાવે નમઃના મંત્રના જાપ કરજો, કાલે સારું રહેશે. અમાસ છે, ઓમ રામ રાવે નમઃના મંત્રના જાપ તમારા માટે સર્વશ્રેષ્ઠ ગણાશે. કાલે આટલું ખાસ લાભદાયી ફળ મળશે. જી બેન. જી મહારાજ, દિન વિશેષ બાદ દર્શક મિત્રોને દિવસ અને રાતના ચોઘડિયા વિશે માહિતી આપશો. પ્રથમ ચોઘડિયું લાભ રહેશે 11:29 થી 12:54 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 12:54 થી 2:19 કલાકનું. ત્રીજું શુભ ચોઘડિયું 3:45 થી 5:10 કલાકનું. આ 3 ચોઘડિયા ત્રણે સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે જે 8:10 થી 9:45 કલાકનું છે. બીજું શુભ ચોઘડિયું 11:19 થી 12:52 કલાકનું છે. આ દિવસ રાતના ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા માટે કે સારા કામ કરવા માટે આ ચોઘડિયા જોવાય. સારા ચોઘડિયામાં હંમેશા સારા ફળ મળે તેનું ખાસ ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, હવે આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ દર્શક મિત્રોને જણાવશો. ભાઈ આજે આપણે
નવેમ્બર માસની વાત કરવાની છે કે ભાઈ જે લોકોનો જન્મ નવેમ્બર મહિનામાં થયો હોય તેવા લોકો કેવા હોય, શું છે તેમની આપણે લાક્ષણિકતા. હંમેશા સજાગ રહે. નવેમ્બર મહિનામાં જેનો પણ જન્મ હોય ને એ લોકો હંમેશા સજાગ રહેતા હોય. પહેલાં તો એકદમ આમ દરેક વસ્તુની નજર ચકોર હોય એમની, બધી જ વસ્તુ પર ઓબ્ઝર્વેશન બહુ સારું હોય, ઓબ્ઝર્વેટરી એમનામાં બહુ સારી મળેલી હોય, કોઈ પણ વસ્તુનું એકદમ સૂક્ષ્મ અવલોકન કરવાની પદ્ધતિ હોય છે એમનામાં. સાથે બાળકો તરફ એમને વધુ પ્રેમ હોય છે. નાના બાળક હોય, પોતાના હોય કે બીજાના, પણ એમને બાળકોથી વધારે લગાવ હોય છે. સાથે દિલના ઉદાર હોય. 5 માંગો તો 25 આપી દે. ખાવા પીવામાં ક્યારે કોઈના માટે જોવે નહીં. દિલના ઉદાર હોય છે, પણ નારાજ બી જલ્દી થઈ જાય છે. જલ્દી નારાજ થવાના એમને થઈ જાય છે અને પ્રસન્ન પણ થાય છે. વહેલા જ પ્રસન્ન બી થાય છે અને નારાજ પણ થાય છે. તમારા નારાજગીનું કારણ લોકોને કોઈક ને કોઈક સાથે થયેલો અસભ્ય વ્યવહાર હોય. તમારી જોડે જો કોઈ અસભ્ય વ્યવહાર કરે એટલે તમારું મગજ છટકે. બધું જ ચાલે પણ અસભ્ય વ્યવહાર નહીં ચાલે. આ તમારી એક માનસિક લાક્ષણિકતા છે. ઈમાનદાર રહીને જીવન વિતાવવાનું તમે પસંદ કરો છો. તમારી પાછળ કોઈ 2 વ્યક્તિ તમારી પડછાયાની જેમ તમને સહારા આપતા રહેશે. બહુ ખાસ બાબત છે નવેમ્બર મહિનાવાળાની. કોઈ 2 વ્યક્તિ હોય કે જે જીવનમાં તમને હંમેશા સાથ આપતી હોય, તમારું જીવનમાં હંમેશા એનો સાથ સહકાર મળતો હોય. કોઈ એવા 2 ખાસ વ્યક્તિ છે કે જે તમને જીવનમાં ક્યાંક ને ક્યાંક સારા એવા કે ખરાબ એવા પ્રસંગમાં હંમેશા ઊભી જશે. તમે વિચારજો. બીજું, સમાજની કોઈ પણ નવી વાત તમારા માટે મોખરે રહે. પરિશ્રમવાદી છો, મહેનત કરવામાં ક્યાંય કચાશ રાખતા નથી અને મિત્ર પણ અમુક વખત દુશ્મન બની જાય છે. તે એક ખોટી ખરાબ વસ્તુ કહેવાય, પણ શું કરીએ હવે. તમારા મિત્ર તમારે અમુક વખત દુશ્મન બની જતા હશે. આવું થતું હશે, તમે જોતા હશો કે જેને તમે પોતાના ગણતા હોય એ જ સામે શત્રુ બને છે. તમારા જ લોકો તમારી સામે ષડયંત્ર રમે છે. બીજાઓ પર વર્ચસ્વ, પ્રભાવ કે અધિકાર ધરાવવાની ઈચ્છા રાખો છો. કોઈ વાર સ્વભાવ ચીડિયો પણ બની જાય છે તમારો. સાફ દિલના છો, પણ તમારા જીવનમાં અધિક યાત્રાઓના યોગ છે. પછી એ તીર્થયાત્રા પણ થાય, પ્રવાસ યાત્રા પણ થાય કે ક્યાંક બીજે હરવા ફરવાનું પણ થાય, અથવા તો નોકરીમાં ક્યાંક હરવા ફરવાનું રહે. ટૂંકમાં પ્રવાસી વ્યક્તિ કહેવાય કે જે લોકોનો જન્મ નવેમ્બર માસમાં છે તે વ્યક્તિ પ્રવાસી હોય છે. સાથે નાની મોટી કોઈ એક રોગની પીડા બચપનમાં હોય, અથવા તો નાની મોટી એકાદ રોગની પીડા તમને આ જીવન થોડીક હેરાન કરતી હોય. બીજું, માતા પિતાથી દૂર રહેવાનું અમુક વખત થતું હોય, અથવા તો તમારા ભાઈ બહેન કે કુટુંબના જનોથી એવો પ્રસંગ બન્યો હોય કે થોડાક સમય માટે કે થોડાક સમય પણ દૂર રહેવાનું થયું હોય. પછી એ માતા પિતાથી હોય, ભાઈ બહેનથી કે કુટુંબના કોઈ વ્યક્તિથી પણ હોય. બીજું, જો કોઈ કાર્યની ધૂન લાગે તો જ્યાં સુધી કરીને પૂર્ણ ના કરો ત્યાં સુધી તમે શાંતિથી નથી બેસી શકતા. એક વખત કોઈ પણ કાર્યમાં દિલ પરોવાઈ ગયું પછી એનો છેક ઊંડાણ સુધી અભ્યાસ કરીને તેમાં શું વહેલું ને શું સારું કરી શકાય તે તમારા મગજમાં ચાલતું હોય છે. સાથે ભાગ્યોદય 28 વર્ષ પછી શરૂ થાય છે. 28 વર્ષ પછી ધીરે ધીરે પ્રગતિ થાય છે અને ખૂબ આગળ સુધી પહોંચો છો. એકવાર જે વિચાર ચડ્યો મગજમાં પછી એનો એકના બે નથી થવાતું. જે નિર્ણય લેવાની શક્તિ છે તે તમારામાં ખુદ અદ્ભુત છે, અને જે વ્યક્તિને પારખવાની શક્તિ છે તે પણ ખૂબ અદ્ભુત છે. બીજું, પત્ની તમારી ખૂબ સારી મળે. શિક્ષિત પત્ની મળવાના યોગ છે, અથવા તો જો કદાચ શિક્ષિત ના હોય તો કોઈ કળામાં નિપુણ હોય તેવી મળી શકે છે પત્ની. અને પત્નીના આયા પછી ધીરે ધીરે સારું થતું દેખાય છે.
રાજકીય અને ગૃહ કાર્યમાં ચતુર હોવ છો તમે. કોઈને પણ કહેવાય ને કે ભાઈ અમુક વખત સંભળાવવાનું કે કહેવાનું હોય તમે બહુ સારી રીતે કરી બતાવો છો. સાથે તમે શરીરમાં પોતાનું મેન્ટેન બોડી કેમનું રહે એમાં વધારે રુચિ રાખો છો. હંમેશા ઉત્સાહી રહો છો. દરેક કાર્યમાં અને દરેક વસ્તુ કરવામાં તમને એક અનેરો અને અનોખો ઉત્સાહ જોવા મળતો હોય છે. સાથે જેની પણ સાથે કામ કરો તેની સાથે 100% વફાદારી રાખીને કામ કરો છો. એમાં કોઈ પણ 19-20 ના થાય તેનું ધ્યાન રાખીને કામ કરો છો અને તમારા કામમાં ક્યાંય ભૂલ ના પડે તે માટે તમે બહુ જ તકેદારીથી કામ કરતા હોવ છો. તો આજે આપણે જાણ્યું કે જે લોકોનો જન્મ નવેમ્બર માસમાં હોય છે તેવા વ્યક્તિઓ કેવા હોય છે, એમની લાક્ષણિકતાઓ આજે સમજાવી આપણે. આ લાક્ષણિકતા સમજાવીએ ને એટલે આપણને કદાચ કોઈ ઘરમાં હોય વ્યક્તિ તો એની ખબર પડે કે ભાઈ એની માનસિકતા શું છે, એની મેન્ટાલિટી શું છે, તો એ પ્રમાણે આપણને એને ઢાળવાની ખબર પડે અથવા તો એ પ્રમાણે આપણે એની જોડે વર્તન કરવાની ખબર પડે. આવતીકાલે છેલ્લો માસ ડિસેમ્બર માસ, જે લોકોનો પણ જન્મ ડિસેમ્બર માસમાં છે તેના વિશે આપણે આવતીકાલે ચર્ચા કરીશું. હવે શરૂઆત કરવાની છે આપણે 12 રાશિના રાશિ ભવિષ્યથી. કેવો રહેશે 12 રાશિનો કાલનો દિવસ? જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમમાં રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે ખાસ દર્શક મિત્રોને જણાવશો. મેષ રાશિને પહેલા કાલે ધ્યાન છે ને કામમાં ના પરોવાય. મગજ તમારું ક્યાંક ને ક્યાંક ચકડોળે ચાલે છે. બીજું, વેપારમાં સંઘર્ષ થતો જોવાય છે. નાણાકીય ફાયદો થાય. ખોટું બોલવાનું ટાળજો. શક્ય હોય તો ખોટું બોલવાનું ટાળજો. નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃષભ રાશિને ખોટી દલીલો ના કરવી. કોઈ પણ જગ્યાએ ખોટી દલીલો ના કરે. સમય ઘણું બધું શીખવાડી જાય. સાચો સમય છે ભાઈ. ખરીદી માટે નાની મોટી કોઈ પણ કરવી છે. દિવસ બહુ સારો અને ઉત્તમ છે. હા સાહેબ. બીજું, માનસિક સ્થિતિ ઘણી સારી બનશે. લીલો શુભ કલર, શુભાંક 5 રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો નાણાકીય વ્યવહાર ઓછો કરવો. ખોટા સંબંધોનો અંત આવશે. મિત્ર તરફથી નાની મોટી માંગણી થાય. આવેલું કામ અટકી પડે. નારંગી શુભ કલર અને શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. અશક્યને પણ શક્ય કરનાર ગટ્સ તમારામાં છે. મોટા ધનલાભ થાય. સારા એવા કામ થાય. વિતાવેલી પળો યાદ આવે. નવા મિત્ર બને. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત થાય ને પોપટી તમારા માટે શુભ કલર, શુભાંક 9 રહેશે. સિંહ રાશિ, નાની મોટી સ્પર્ધામાં ભાગ લેવાય. ખર્ચમાં વધારો થાય. સુખી જીવન મળે. સારા એવા કામ થશે. તમારે અંદરથી ગર્વની અનુભૂતિ થાય તેવા કાર્ય કરી શકશો. ભૂરો શુભ કલર અને શુભાંક 2 રહેશે. કન્યા રાશિ, નિરાંત માણવાનો સમય છે. અનુભવ તમારો બહુ સારો રહેશે. મિત્રો તરફથી સારા એવા લાભ પણ રહે. મિત્ર તરફથી કોઈ નાના મોટા 2-4 સારા કામ થઈ જાય. વસ્તુ સારી કિંમતમાં વેચાવાના યોગ છે. રાજકીય રીતે ઘણો એવો લાભ જોવા મળે છે. ગુલાબી શુભ કલર, શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓને લઈ આપણી સાથે કાર્યક્રમમાં દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હલો હલો હેલો. જી બેન. હેલો. હા, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જય બોલો. જીનેન્દ્ર. હા, મારી બેબીની માટે પૂછ્યું છે. એમની જન્મ તારીખ જણાવશો. 9/9/97. જન્મ સમય? જન્મ સમય સવારે 7:50 છે. જન્મ સ્થળ? સુરત. અને આપની સમસ્યા જણાવશો. એને લગ્ન યોગ માટે પૂછ્યું હતું કે લગ્ન માટે છોકરા ટાળે છે, ના જ કર્યા કરે છે, કે ગમાડતી નથી. ક્યારે થશે, કેટલા સમયમાં થશે, અને એનું ભવિષ્ય કેવું છે? જો વૃશ્ચિકનો ચંદ્ર, કન્યા લગ્ન, અનુરાધા નક્ષત્ર, 7મની તિથિ છે. મંગળવારનો દિવસ છે. હવે કુંડળીમાં છોકરીને શુક્ર સ્વગૃહી છે ને મંગળ જોડે છે. એટલે તો પહેલા એને પૂછજો કે તને કોઈ વ્યક્તિ ગમે છે કે નહીં, કારણ કે એને પ્રેમ લગ્નના કદાચ યોગ બને છે, મને જ્યાં સુધી દેખાય ત્યાં સુધી. બીજું, એનો શનિ 7મા સ્થાનમાં નબળો બન્યો છે, એટલે પણ એને કામમાં ડિલે થતું હોય, લગ્નમાં ડિલે થતું હોય. એટલે 2 વસ્તુ તમારે ખાસ. એક તો શુક્ર મંગળ છે એટલે એને પ્રેમ લગ્નના યોગ બનેલા છે. એને કોઈ ગમે છે, નથી ગમતું તે પહેલાં પૂછજો, અને એની પછી એનું શું કરવું તે પણ તમે જોઈ લેજો. શનિ છે,
શનિ માટેનો એક ઉપાય છે કે ભાઈ એને એક એમેથિસ કરીને રત્ન પહેરાવો, જેથી એના લગ્નના વિવાહના યોગ વહેલા બને. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારા માટે પૂછવું છે મારે. જી બેન, જન્મ તારીખ જણાવશો? 20/6/1968. જન્મ સમય? જન્મ સ્થળ ને રાતે 12 ને 1 ની વચ્ચે. જન્મ સ્થળ? જન્મ સ્થળ રાજકોટ જિલ્લાનું સરહદ ગામ. અને આપની સમસ્યા જણાવશો? મારી તબિયત બરાબર નથી રહેતી ને મારે નસીબમાં બહુનું સુખ છે કે નથી એ જોવું. જો મીનનો ચંદ્ર, મીનનું લગ્ન, રેવતી નક્ષત્ર, દસમની તિથિ છે. હવે કુંડલીમાં શનિ બીજા સ્થાનમાં છે, એટલે બેન વહુનું સુખ થોડું ઓછું છે. મગજથી તૈયાર રહેવાનું. અને એક તો ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ પણ બન્યો છે, એટલે સ્ત્રીઓથી કકરાટ રહેશે. એટલે વહુ નહીં, કોઈ બી હોય તમારે, પણ સ્ત્રી વર્ગ તરફથી થોડો તમને કકરાટ રહેશે, સ્વાભાવિક છે, હેરાન કરે. ઓમ સોમ સોમાય નમઃના મંત્રના જાપ કરો અને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ દરરોજ કરો. ચોક્કસથી બેન લાભ થશે. શક્ય હોય તો દર સોમવારે ભગવાન શંકરને દૂધ, પીળી, સરસવ અને મધ ચડાવવાનું રાખો, એનાથી પણ લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે કાર્યક્રમમાં અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો. 9/11/65. જન્મ સમય? જન્મ સમય રાત્રે 1:30 વાગે ને જન્મ સ્થળ માંડલ. આપની સમસ્યા જણાવશો? મારે દીકરાની વહુનું સુખ કેવું છે અને મારી તબિયત બરાબર રહેતી નથી. આજે બધા વહુવાળા જ છે. ચલો વાંધો નહીં. મેષ રાશિનો ચંદ્ર, સિંહનો લગ્ન, મંગળવારનો દિવસ. તમારો જન્મ બેન પૂનમમાં થયો હતો, પણ વ્યતિપાત યોગમાં થયો હતો. એટલે વ્યતિપાત યોગમાં જ્યારે પણ માણસનો જન્મ થાય ને, એટલે ક્યાંક ને ક્યાંક આધિ વ્યાધિ ઉપાધિ નાની મોટી થયા કરે. હવે જે રીતે કુંડલી છે ને, એમાં સૂર્ય તમારો નબળો છે. શું કરી શકાય? તો આમાં બે વસ્તુ થાય. સૂર્યને પ્રબળ કરો એટલે ધીરે ધીરે તમારું માન સન્માન તો વધે, તમારો પ્રભાવ પણ પડે. તો સૂર્યને પ્રબળ કરવા માટે સૂર્યનારાયણને જળ ચડાવવાનું, એમાં કાળા તલ નાખીને જળ ચડાવજો, તમને લાભ આપશે. બીજું, શક્ય હોય તો દરરોજ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો. 1001 જે નામાવાલી આવે ને તે કરવાનું રાખો, ચોક્કસથી લાભ જોવાશે. તમારા કામ વહેલી તકે બધા પત્તા જશે, સારું થતું જશે. ચિંતા ના કરો, આગળ જતા સારું જ છે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો. જય ગણેશ. જય ગણેશ. મારા જન્મ તારીખ 30/97. જન્મ સમય? સાંજે 11 વાગે. જન્મ સ્થળ? રાજુલા. આપની સમસ્યા જણાવશો? અને છોકરી કેવી મળશે અને આર્થિક સ્થિતિ પરિસ્થિતિ આગળ જતા કેવી રહેશે અને લગ્ન જીવન કેવું રહેશે? મેષનો ચંદ્ર, ભરણી નક્ષત્ર, શનિવારનો દિવસ છે. છોકરાને મંગળ છે અને શનિ પણ છે, એટલે લગ્નમાં બહુ ઉતાવળ ના કરશો. એની રીતે એના કામ પતાવવા દો, કરિયરમાં થોડુંક સેટ થવા દો, પછી લગ્ન વિશે વિચારજો. આગળ જતાં સારું છે, પણ સામે આપણે મંગળ કે શનિવાળી કન્યા હોય તો સારું. અને એના માટે દર મંગળવારે અને શનિવારે ભગવાન હનુમાનજીને આંકડાની માળા ચડાવે અને શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરે, એમાં પીળી સરસવ નાખીને કરે તો એના માટે એનાથી એને સારું રહેશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. શ્રી મહારાજ, હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો? તુલા રાશિને સફળતા તમને ખુશી લઈને આવે. તમારા સારા એવા કાલે કામ પૂરા થાય. બીજું, તમારા પ્રયાસોમાં પણ તમને સફળતા જોવાય છે. તુલા રાશિવાળા તમે જે પણ નાના મોટા પ્રયાસ કરશો ને એમાં તમને સફળતા મળશે. તબિયતમાં થોડુંક ધ્યાન રાખીશું, તબિયત થોડીક સાચવવાની રાખીશું. ચા કોફી પીવાથી મૂડ બને. પીળો શુભ કલર, શુભાંક 2 રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો સંતાન ઉપર ગર્વ અનુભવાય. બાળકો થકી કોઈ સારા એવા કામ થાય. બોલવામાં ખાસ સાચવવું. કોઈ મહત્ત્વની વાત આગળ વધે. અહંકારને દબાવતા શીખો. શરીર તમારું સ્વસ્થ રાખો અને તમારું જે આ ધીરે ધીરે આમે વૃશ્ચિક રાશિ છે ને થોડાક અહંકારી તો હોય. વાદળી શુભ કલર, શુભાંક 4. ધનરાશિ, ધ્યાન અને યોગથી ફાયદો થાય, લાભ થાય. ખોટી ચિંતા ના કરવી. સંબંધો મજબૂત બને. સમયસર નવી તક મળે, નાના મોટા કામ થાય. સોનેરી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો? મકર રાશિને ધન અને બળના વિચાર આવે. વેપારમાં નવા ફેરફાર થાય. સારા એવા કામ થાય. લોકો તમારો ઉપયોગ ના કરે તેનું ખાસ ધ્યાન રાખજો.
વધારે ભૂખ લાગી શકે છે, કેસરી શુભ કલર શુભાંક 6 રહેશે. કુંભ રાશિને સોનાની નાની મોટી ખરીદી કેમનું પણ થશે, વાંધો નહીં આવે. લઘુ ઉદ્યોગવાળાને ફાયદો થાય, લાભ થાય. ધાર્મિક કામ પૂર્ણ થાય, તમારા માટે કોઈ નવી યોજના બનશે. રાતો શુભ કલર શુભાંક 7 રહેશે. મીન રાશિ ભૂતકાળ ભૂલીને નવેસરથી નવી શરૂઆત કરવી. વિદેશથી નાના મોટા લાભ અથવા તો વિદેશના વ્યક્તિઓથી કોઈ લાભ થઈ શકે છે. વડીલોની સલાહ લઈને કામ કરીશું. સમાજમાં માન સન્માન જળવાશે. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ દર્શક મિત્રોને ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો. ભાઈ પહેલા તો કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહેજો. એક સુંદર મજાનું ટેરોટ આપણે કાલે જેનો પણ જન્મદિવસ છે બેન ઉપાડશે. નાઇટ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ ઉપાડ્યું છે. ભાઈ શું સૂચવે છે નાઇટ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો લખ્યું છે કે ભાઈ હાર્ડવર્ક કરવું પડશે. આ વખત તમારું રૂટીન સુધારવું પડશે, ટાઈમ મેનેજમેન્ટ શીખવું પડશે અને તમારે પોતાની રિસ્પોન્સિબિલિટી ઉપાડવી પડશે. તમે ક્યાંક ને ક્યાંક હાર્ડવર્ક કરવાનું રાખો. અમુક વખત અમુક વસ્તુ આળસમાં જાય છે, તેનો ત્યાગ કરજો આ વર્ષે. બીજું, રૂટીન સેટ કરો. તમારું રૂટીન જે છે તે સેટ નથી થયું. રૂટીનને સેટ કરવાનું રાખો. તમારું રિસ્પોન્સિબિલિટી ધીરે ધીરે વધવાની છે, જવાબદારી ઉપાડવાની છે અને બધી રીતે આગળ જતા વરસ સારું છે, ચિંતાની બાબત નથી, પણ થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપ સૌને ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. જો દર્શક મિત્રો તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ પ્રશ્ન હોય અને કોઈ મૂંઝવણ હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલુ દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.